ધારી બક્ષરા ખાંભા વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદ અને ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું. ઉનાળુ વાવેતર અને બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. સર્વે કરી ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય જેવી કાકડીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી. અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું. કમોસમી વરસાદ ઉનાળુ વાવેતરમાં ભારે નુકસાન થયું. ધારી બક્ષરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ વાવાઝોડાથી ઉનાળુ વાવેતર તલ, બાજરી, મગ, જુવાર, મગફળી સહિત પાકને નુકસાન તેમજ ખાંભા અને ધારી તાલુકામાં બાગાયતી પાકમાં કેરી અને આંબાના વૃક્ષ ધરાશયી થતા નુકસાન થયેલ. તો ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાતા મકાનોના નળિયા છાપરાઓ પણ ઉડી જવાથી નાના ઘરમાં રહેતા લોકોને નુકસાન થયું. તો આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર સહાય આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી કૃષિ રાઘવજીભાઈ પટેલને ધારી વિધાનસભા ધારાસભ્ય જેવી કાકડિયાએ પત્ર પાઠવી અને રજૂઆત કરી તાત્કાલિક વળતર આપવાની માંગ કરી. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. મારા વિસ્તારમાં કમોસમી વરસાદથી ધારી બગસરા અને ખાંભા તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને મારો વિસ્તાર ધારી જે વિધાનસભા આવે છે, ધારી અને ખાંભા, એમાં બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે. બાગાયત વિસ્તારમાં વાવાઝોડાના હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે. તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે. તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે. તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો કરી રહ્યો છું.